વડોદરા ભાજપમાં બધું બરાબર નથી અને શું પેટા ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ ભાજપના જ ઉમેદવારને હરાવવા માટે મહેનત કરશે? મારા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યો સાહેબ, તમે સમજો યાર. સાહેબ તમે સમજો, મારી લાગણી સમજો સાહેબ. તમે આવું ના કરો સાહેબ. આવા પ્રશ્નો શા માટે ઊભા થઈ રહ્યા છે, આખી ઘટના શું છે અને વડોદરા ભાજપમાં શું થઈ રહ્યું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીનું આયોજન થયું છે. જે ધારાસભ્ય હતા ત્યાંના યોગેશ પટેલ, તેમનું નિધન થયું અને નિધન બાદ અહીં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખે પેટા ચૂંટણી યોજાવાની છે અને 30 તારીખે પેટા ચૂંટણી યોજાય એ પહેલાં જ આ માંજલપુર વિધાનસભા બેઠકને લઈને ભાજપમાં ડખા શરૂ થઈ ગયા છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપના જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે સતીશ પટેલ, તેમની સામે વિરોધ થઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ રાઠોડનો વિડીયો છે. મહેન્દ્રસિંહ રાઠોડ ભાજપના નેતા છે અને તેઓ આ મામલે વિરોધ કરી રહ્યા છે. એમણે કાર્યાલયમાં જવું હતું, ભાજપ કાર્યાલયમાં, તેમને પોલીસે જવા ન દીધા, અટકાવ્યા અને ત્યારબાદ આખો જે હોબાળો હતો એ સામે આવ્યો છે. પહેલા અહીંયા વિડીયો જોઈએ અને આ વિડીયોને લઈને ભાજપની જે વડોદરામાં સ્થિતિ છે તેને લઈને ચર્ચા કરીએ. વાત ના કરો મારી સાથે. ના પાડી કે મારે મળવું છે ને, આ અમારા પૈસા બનેલું કાર્યાલય છે. એ સાહેબ એ કોઈ મોટા ગવર્નર નથી સાહેબ, એ ગવર્નર નથી. ના તો મેં મળીશું ને સાહેબ, અમારું કાર્યાલય છે. આના સાહેબ આ રીતે ના કરો મારી હાથ. મારી હાથ આ વસ્તુ નહીં કરવાની. મને તમે ઉપરથી લઈ લો. આ સાહેબ એ કઈ અહીંયા આપતા નથી, એ કોઈ આપતા નથી અમારા વડોદરાના. જવાબ એમને સ્પષ્ટીકરણ આપવું પડશે. ના એ રીતે ના કરો યાર, મારી હાથે મહેરબાની કરીને કરો. હું વડોદરાનો છું, આગેવાન છું. હું કોઈ હલ્લો ચાલે બુટલેગર નથી, આતંકવાદી નથી. સાહેબ મને એમને મળવા દો. તમારે મને સહયોગ આપવો જોઈએ સાહેબ. તમે અમારા રક્ષક છો, આ લોકોના ગુલામ નથી સાહેબ. હવે આ ના બોલાય ધીરે, વડોદરાની અવાજ આ રીતે ના દબાવાય સાહેબ. તમે અમારા રક્ષક છો સાહેબ. તમે મને મળાવો સાહેબ. તમારે આ કામ કરવું જોઈએ. તમે વડોદરાના ટેક્સના જનતાના પગાર લો છો સાહેબ. તમે પૂરમાં બી અમને હાચવો છો સાહેબ. અમે વધીએ ત્યારે તમે હાચવો છો. આ લોકો નહીં આવતા, આ લોકો ટેક્સ મારી સાહેબ. તમે અમને મળાવો ને સાહેબ. હું વડોદરા માટે કહું છું, મારા માટે નહીં સાહેબ. સાહેબ મને ઉપરથી લઈ જાઓ. વડોદરાની જનતા સાહેબ, હું પોલીસનું ખોટું દેખાડું નથી સાહેબ. તમારી ખોટી નોંધ લે છે વડોદરાની પ્રજા સાહેબ. હું વડોદરા માટે બોલવા આવ્યો છું. મારી લાગણી સમજો સાહેબ. તમે આવું ના કરો સાહેબ. હું મારા બાપ સિવાય કોઈને પગે નથી લાગ્યો સાહેબ. તમે સમજો યાર. સાહેબ તમે સમજો, આવું ના કરો સાહેબ. સાહેબ સમજો મારી વાત. તમારે જે વાત કરવી તો ખોટું કહેવાય. આ એમના બાપનું કાર્યાલય નહીં સાહેબ. એવું કઈ નથી. મહામંત્રી ગાડી આવી. એને સાહેબ ભરવું કેમ નહીં? મંજૂરી તમારે મળવાની હોય સાહેબ. મેં કાલે એમને એલાન કર્યું અહીં તમે વિડીયો જોયો. વિડીયોમાં મહેન્દ્રસિંહ ગમે એમ કરીને ભાજપ કાર્યાલયમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ કોઈના બાપનું નથી, અમે નેતાઓએ અને કાર્યકરોએ ભેગા મળીને જ બનાવેલું છે, અમને અંદર જવા દો. પોલીસ સાથે તેમનું ઘર્ષણ થાય છે. પોલીસને કહે છે કે મારે તમને ખરાબ નથી ચીતરવા, હું મારા બાપ સિવાય કોઈની આગળ હાથ નથી જોડતો, હું તમને હાથ જોડું છું, મને અંદર જવા દો. પરંતુ પોલીસે અંદર ન જવા દીધા અને પોલીસે તેમની અટક કરીને તેમને બહાર લાવ્યા. હવે બહાર લાવ્યા ત્યાં સુધીના દ્રશ્યો સામે આવ્યા છે. બાદમાં શું? હવે આ આખી જે ઘટના સામે આવી છે,
જે ઘટના સામે આવી છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચા એ થઈ રહી છે તો ભાજપ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે કે ભાજપના હાઈકમાન્ડમાંથી જે નિર્ણય લેવામાં આવે એ પાર્ટીના તમામ જે નેતાઓ છે, કાર્યકરો છે, સભ્યો છે એ બધાય ફોલો કરતા હોય છે અને આ પ્રકારેના વિરોધ ભાજપમાં જોવા નથી મળતા. પરંતુ વડોદરામાં આ શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીના જે દાવાઓ છે ક્યાંક તૂટી રહ્યા છે, ન ફક્ત પીઠ પાછળ, કારણ કે ઘણી વખત વિરોધ આપણે જોયા છે ને વિરોધ આવી રીતે સામે નથી થતા હોતા, પીઠ પાછળ થતા હોય છે, અંદરો અંદર થતા હોય છે ને અંદરો અંદર એ વિરોધને ભાજપ ડામી પણ દેતું હોય છે. પરંતુ આ વિરોધ છડે ચોક થયો છે, બધાની સામે થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે એ વડોદરાના જ નથી, તે બહારના છે અને એટલે એમને વડોદરામાં ટિકિટ ન આપવી જોઈએ. આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જો વિરોધના કારણ વિશે ચર્ચા કરીએ તો એવું તો કશું છે નહીં કે ભાજપમાં જે વ્યક્તિ જ્યાં રહેતા હોય, જ્યાં ત્યાંનું સ્થાનિક હોય ત્યાં જ તેમને ટિકિટ આપવામાં આવતી હોય. કારણ કે એના શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો ગૃહમંત્રી એવા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંના સ્થાનિક છે ત્યાંથી ચૂંટણી નથી લડતા. એટલે એવી કોઈ વાત જ નથી કે ભાજપ સ્થાનિક હોય ત્યાં જ તેમને ચૂંટણી માટે ટિકિટ આપે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ વિરોધનું કારણ ફક્ત આટલું નથી, એની પાછળના કારણો બીજા પણ હોઈ શકે છે. હવે આ જે વિરોધ થઈ રહ્યો છે, વિરોધને લઈને સ્પષ્ટપણે જે રાજકીય વિશ્લેષકો છે એવી ચર્ચા કરી રહ્યા છે કે વડોદરામાં ભાજપમાં કંઈક મોટો ડખો ચાલી રહ્યો છે અને મોટા ડખાના ફળ રૂપે આ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. હવે મોટો ડખો શું છે, શા માટે આ ડખો થઈ રહ્યો છે અને હાઈકમાન્ડ તેને ડામી કેમ નથી શક્યું, એ મોટો પ્રશ્ન છે. અને અહીંયા સીધો પ્રશ્ન જગદીશ વિશ્વકર્મા પર પણ જે રાજકીય વિશ્લેષકો છે કરી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ છે તો પછી આ સ્થિતિમાં તેઓ ડેમેજ કંટ્રોલ કેમ ન કરી શક્યા, શા માટે ભાજપે કોઈ ઉમેદવારને ટિકિટ આપી અને ભાજપમાંથી જ તેમની સામે વિરોધ થયો. બીજી એક ચર્ચા એવી થઈ રહી છે રાજકીય વિશ્લેષકોમાં કે જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે, જે પ્રમાણે પોતાના જે પાર્ટીના ઉમેદવાર છે તેને લઈને વિરોધ ભાજપમાં થઈ રહ્યો છે, એ ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ ક્યાંક ને ક્યાંક હવે એવું કરી શકે છે કે વિરોધના ફળરૂપે તેઓ પાર્ટી ગાઈડલાઈન તોડીને પોતાના ઉમેદવારને મત ન મળે તે માટેના પણ પ્રયાસો કરી શકે છે. હવે આ તો બધી વાત થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાનો જવાબ આપણને 3જી તારીખે મળશે જ્યારે મતગણતરી થશે અને પેટા ચૂંટણીનું પરિણામ આવશે અને પરિણામમાં ખબર પડશે કે ભાજપમાં જે આંતરિક ડખો છે, ભાજપમાં જે બળવો થઈ રહ્યો છે, જે ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે એની અસર ચૂંટણીમાં કેટલી પડે છે અને શું આ પ્રકારે જે ઉમેદવારનો વિરોધ થતો હોય તેને ટિકિટ આપવું ભાજપને ફળે છે કે કેમ, તે તમામના જવાબ જે છે એ આપણને પરિણામના દિવસે જોવા મળશે. આખો વિડીયો તમે જુઓ, તમામ એ પરિબળો જાણ્યા. હવે આ આખી જે ઘટના સામે આવી છે તેના વિશે તમારું શું માનવું છે અને તમને શું લાગે છે માંજલપુર પેટા ચૂંટણીમાં કોણ જીતશે? શું ભાજપનો આ ડખો ભાજપને માંજલપુર પેટા ચૂંટણીમાં ભારે પડી શકે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.